પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આપ બધાને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોઈને આનંદ થાય છે. પ્રેમ વસ્તુ એવી છે કે એની અંદર હર્ષ ગયેલા થઈ જવાય. હર્ષ એટલે આનંદ પણ બહુ થાય અને ગયેલા પણ થઈ જાય. એટલે શું કરવું શું ન કરવું એ બધું ભૂલાઈ જવાય. એટલે હર્ષ ગયેલા બની ગયા છે એનું કારણ કે ભક્તિ છે, સત્સંગ છે. આરતી કરવા હું ગયો ત્યારે મારા પૂજારી પણ એટલા જ ઉત્સાહી છે, હર્ષ ગયેલા. એટલે જય સદગુરુ વલવાલને સંત સમાગમ કરવા માંડ્યા. એટલે એ પણ એક હર્ષ ગયેલાની વાત છે કે એને બિચારા એવો પ્રેમી છે અને ખૂબ ઉત્સાહી છે. એટલે જય સદગુરુને બદલે સંત સમાગમ કરવા માંડ્યા. મેં કહું આમાં રહેવા દો, અમે આરતી કરવામાં આવ્યું છે. એટલે પછી ચાલુ થઈ ગયું. એમાં બધું આવી આનંદની વાત છે. એમ મેયર સાહેબ પધાર્યા, આપણે સ્વાગત કર્યું. ખૂબ ભાવ છે એમને આપણા માટે, એને લાગણી છે. રાજા સાહેબે સ્વાગત કરતા એ પણ હર્ષ ગયેલા થયા. એટલે હર્ષ ગયેલામાં અવરહવર થઈ ગયું. એટલે કહેવાનું શું છે, આમ બધાને એવો આનંદ છે કે ભગવાનના દર્શન અને ભગવાનની વાતની અંદર આપણે આવું ગયેલા બનવાનું છે. એટલે શું કે જગત ભૂલવાનું છે. જગત ભૂલાય એ જ વસ્તુ. કારણ કે ભગવાનના દરબારમાં જ્યારે આવ્યા ત્યારે જગતને કંઈ સાથે લાવવાનું નથી, એ ત્યાં મૂકી દેવાનું. જ્યારે ઝોંપામાં બેઠા અંદર કમ્પાઉન્ડમાં ત્યારે જગત માત્ર મૂકીને આવવાનું છે. એટલે જો જગત ભેગું લાવીએ તો પછી પાછું ગડબડ થાય. સત્સંગનું સુખ ના આવે, દર્શનનું સુખ ના આવે, કથા વાર્તાનું સુખ ના આવે, એ સાંભળ્યા કરે. એટલે એ બધું છે. આપણે તો બધું સારું છે કે બધાને સત્સંગ છે. એટલે નાના બાળકોય આવે ને યુવાનોય આવે ને વૃદ્ધોય આવે ને ગયડા આવે ને ભાઈ બધું જ આવે. એટલે એ કોઈ ઘરની ચિંતા નથી હોતી. પણ કહેવાનું શું છે કે આ બધું ભગવાનના પ્રેમની અંદર બધા આપણે ખોવાવાનું છે. એટલે આપણી જે જાતિ છે, આપણું નામ છે, આપણું ગામ છે, આપણો સંસાર છે, આપણો ધંધો છે, બધું ભૂલી જવાનું છે. અને એ ભૂલીને આપણે ભગવાનને ભજવાના છે. એટલે જ્યારે સ્વામી કહે છે કે કથામાં આપણે આવીએ છીએ ત્યારે આ બધું મૂકીને આવવાનું છે. કથામાંથી ગયા પછી પાછું આપણે સંભાળવાનું. એટલે વ્યવહાર કરવાનો છે, સંસાર કરવાનો છે, એની ના નથી. પણ અહીંયા આવીએ ત્યારે સ્વામી કહે છે બધું ભૂલીને એ કાર્ય કરવાનું છે. કારણ કે ભગવાન આપણને આ પ્રમાણે શરીર આપ્યું છે, એનાથી ભગવાન રાજી થાય એટલી જ કરવાનું છે. ગોપીઓ ભગવાનના પ્રેમમાં એ પણ હર્ષ ગયેલી હતી. એટલે બધું ઘરનું કામકાજ પણ ભૂલી જાય. જ્યારે ભગવાનના દર્શનને બીજું ત્રીજું થાય ત્યારે જે કરવાનું હોય રહી જાય, ન કરવાનું બીજું થઈ જાય. એટલે એ પ્રેમ હતો. અને કેટલી વખત આપણા કીર્તનોની અંદર પણ ગાયું છે. એની અંદર પ્રેમની અંદર કેવું થઈ જતું એને માટે કે કીર્તનમાં ગાય કે મોજડી માથે ને મોરલી પગે, મોરલી પગે ને માથે મોજડી. એટલે મોજડી એટલે પગના પહેરવાના જોડા, એ માથે ભગવાનને વર્ણન કરે. અને મોરલી છે મોડે ન કરે, એને બદલે પગમાં આવી જાય. એટલે શું પ્રેમમાં ગાય, પ્રેમની અંદર ગાય એટલે ક્યાં વસ્તુ ક્યાં ધરાવવાની છે ભગવાનને એ પણ ખબર ના રહે. પણ એ ભગવાન છે એ જાણે છે આ પ્રેમ છે. અને એ પ્રેમની અંદર ભગવાન એના પ્રસન્નતા કરે છે. સબરીને ત્યાં ભગવાન ગયા. રામાયણમાં જે પ્રસંગ આવે છે કે સબરીને એના ગુરુ મળ્યા. એ બિચારી બહુ આદિવાસી બાઈ હતી, આવ ગરીબ સ્થિતિની હતી. પણ એને આ પ્રમાણે કંઈ કરવું છું કંઈ નહીં, એક ઝાડ નીચે પોતાની ઝૂંપડી કરીને બેઠેલી હતી. વાત કર્યા કરે. પછી સંત મહાત્મા એક આવી ગયા, એમને વાત કરી આ પ્રમાણે કે શું તો કે તું આ પ્રમાણે ભગવાનનું નામ લેજે, રામનું ભજન કરજે, તને ભગવાન મળશે. હવે એને વિશ્વાસ બેઠો, ગુરુના વચનમાં વિશ્વાસ.
હવે યાદી બી હતી, એને કોઈ દિવસ કંઈ સાંભળ્યું ના હોય, કર્યું ના હોય, સંત છે એને વાત કરી, પણ એના વચનમાં એને વિશ્વાસ આવી ગયો. તો વિશ્વાસની અંદર એ હંમેશા ભગવાનનું નામ બોલ્યા કરે. કારણ કે ભગવાન એ જંગલમાં રહે છે, અહીંયા ક્યારે આવશે, કેવી રીતે આવશે, શું થશે, એનો કંઈ એને પણ એ હતું નહીં. પણ એક જ થયું કે ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને પોતે રટન ભજન કર્યા જ કરે. હવે કરતાં એ નાની ઉંમર હતી એમાં મોટી ઉંમર થઈ ગઈ. મોટી ઉંમર થતાં એને આંખે અંધાપો પણ આવી ગયો, તો એ ભગવાનનું નામ ચાલુ રાખ્યું. આ શ્રદ્ધાનો વિષય છે. આપણે તો ના થયું તો કે ભગવાન પેલા બાવો કહીને તો ગયો છે, પણ કંઈ ભગવાન તો આવ્યા નહીં, દેખાયા નહીં. એટલે 2-5 દાડામાં તો ઉઠીને હાલતા થઈ જાય, કારણ કે શ્રદ્ધા ખૂટી જાય. આ વસ્તુ એવી છે, શ્રદ્ધા આપણી ખૂટી જાય છે. એટલે પછી આપણને એ ભગવાનના દર્શન ક્યાંથી થાય? મંદિરમાં દરરોજ આવીએ, દરરોજ દર્શન કરીએ, પણ કાંઈ થતું નથી, દર્શન થતું નથી એમ થાય, કારણ શ્રદ્ધા નથી. જો શ્રદ્ધા હોય તો ભગવાન આ મૂર્તિઓની અંદર છે અને મને દરરોજ દર્શન આપે છે. એ એની શ્રદ્ધા, એને એ દરરોજ જુએ ત્યારે એ જ દર્શન ભગવાનના થાય, તો એ દરરોજ દર્શન આપે છે, બોલે છે, એ બધી જ આપણને ભાવનાઓ થાય. પણ આપણને એમ થાય કે મંદિરમાં ગયા પણ કંઈ હજુ થયું નહીં, લોકો કહેતા ભગવાન મળશે, ભગવાન દર્શન દેશે, બધી વાતો કરે છે, એ પછી આપણને શ્રદ્ધા ખૂટી જાય. પણ આ શ્રદ્ધાનો વિષય છે. તો જો એને શ્રદ્ધા હતી તો વર્ષો સુધી એને એ કામ થયું. ભગવાન આવ્યા અને એ પ્રમાણે એને બિચારીને સ્વાગત શું કરવું? અહીં તો આ બધું આપણી પાસે સાધન છે. રાજા તે તો વનમાં બેઠેલા હતા, કંઈ સાધન નહીં, એને પોતાને ખાવાના દુકાન તે ફળ ફૂલ બિચારા ખાય. એટલે બોર હતા એની પાસે, ત્યાં ઝાડ બધા બોર નહોતા, બોરડી હતી, બોર લાવી અને બોર છે એ પણ ભગવાન ત્યાં બેઠા છે ને એ બે વાત બોર ચાકતી જાય અને ભગવાનને આપતી જાય. એ પ્રેમમાં ખબર ના રહી કે ભગવાનને આઠું બોર ના ખવડાય, પણ ભગવાનને આઠું બોર એ ખાઈ ગયા એનું. એટલે એક પ્રેમની વસ્તુ થઈ. એટલે કહેવાનું શું છે કે એટલા વર્ષો પછી પણ એને શ્રદ્ધા હતી, તો રામ ભગવાન પધાર્યા અને દર્શન થયા છે. માટે દરેક વસ્તુમાં આપણી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા સર્વેશામ માતા કહ્યું. કોઈ પણ કાર્ય તમે કરો એમાં શ્રદ્ધા જો ન હોય તો એ કાર્યની સફળતા ન થાય. તમે આ પ્રમાણે છોકરાઓ વિદ્યા અભ્યાસ કરે છે, પણ એને પહેલેથી શ્રદ્ધા હોય કે હું ડૉક્ટર થવાનો છું, સ્કૂલમાં જઈશ, કોલેજમાં જઈશ, મહેનત કરીશ, પુરુષાર્થ કરીશ, પણ આ ડૉક્ટરની ડિગ્રી છે, એન્જિનિયરની ડિગ્રી છે, સાયન્સની ડિગ્રી છે, આમ બધી ડિગ્રીઓ છે, તો એ મહેનતને પુરુષાર્થ, શ્રદ્ધા, પહેલી તો શ્રદ્ધા કે જઈને તરત જ્ઞાન ડૉક્ટરનું થતું નથી. કે હું ત્યાં સ્કૂલમાં ગયો, મને કંઈ ડૉક્ટરનું તો કંઈ આવડતું નથી, પણ તું એક દાડામાં જાય જ કાંઈ શ્રદ્ધા રાખ. 10-15 વર્ષ થાય છે, કંઈ એક દાડામાં થઈ જવાય છે. ત્યારે એ બધો એટલો પુરુષાર્થ મહેનત કરે, શ્રદ્ધા રાખીને તો સફળતા. ધંધો કરીએ, 5 લાખની ફેક્ટરી નાખી, 5 કરોડની નાખી દીધી, અને કંઈક મારા પૈસા તો દેખાતા નહીં, બી દાડે જઈને ઊભો રહે, એટલે ખોખું જ તૈયાર થયું, હજુ બધું ઘણું કરવાનું બાકી. પણ શ્રદ્ધાથી માણસ કરે છે તો એમાંથી એ જે નાખ્યું છે એના કરતાં ઘણું પાછું મેળવી શકે. એમ આપણે ખેતીવાડી કરનાર માણસો દાણા જઈને નાખ્યા હોય ખેતરમાં. ખેડૂત લોકો છે, અત્યારે આર્દ્રાની વાવણી થઈ એટલે દાણા જઈને નાખ્યા હોય, ખેતર વાવી દે, પછી દાણા ઉગશે કે નહીં ઉગે, નીચા જશે કે ઊંચા જશે કંઈ ખબર નથી. પછી શ્રદ્ધા છે કે આ દાણા નાખ્યા એ ઉગવાના છે અને એમાંથી મને દાણા પ્રાપ્ત થવાના છે, તો એની મહેનત કરે છે અને એ રીતે એની અંદર લાભ પણ પ્રાપ્ત થઈ જાય છે. એમ દરેક વસ્તુની અંદર તમે જુઓ કે સંસારી, વ્યવહારિક, સામાજિક, રાજકીય કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા છે તો એ માણસ મહેનત કરશે, પુરુષાર્થ કરશે અને એનું ફળ પોતાને પ્રાપ્ત કરી શકાય છે. એવી રીતે આધ્યાત્મિક બાબત છે, ધર્મની બાબત છે, આ મંદિરોની બાબત છે, ગ્રંથોની બાબત આપણે જે કહીએ છીએ એમાં પણ શ્રદ્ધા જોઈએ. આજે માણસને એમાં ગ્રંથોમાં શ્રદ્ધા ન હોય કે વેદ બધું લોકો લખી ગયા છે, ભાગવદ્ ગીતા, રામાયણ બધું લખી ગયા છે, આ તો ઠીક લોકોને સમજાવવા માટેની વાતો છે, એટલે શ્રદ્ધા નથી તો એને એમાં ફળ થવાનું નથી. પણ શ્રદ્ધાથી જો કરે તો એમાં બધી વાત લખેલી એટલી સત્ય સનાતન વસ્તુ છે. મૂર્તિઓની અંદર જો શ્રદ્ધા રાખે તો એટલી વાત એ પણ સત્ય સનાતન છે. અને એ પ્રમાણે શ્રદ્ધાથી જો સમાગમ કરે, કે એ પ્રમાણે ભજન કરે, એટલી ભક્તિ કરે તો આપણને એનો લાભ મળે છે. મીરાએ જો પોતે શ્રદ્ધાથી ભક્તિ કરી તો એને મીરાને દર્શન થયા. મીરા છે એને પોતાને આ પ્રમાણે દર્શન થયા અને ભગવાન રાજી થઈ ગયા.
તો કહેવાનું શું નરસિંહ મહેતાને થયા છે. એટલે દરેક જે સાધકો થઈ ગયા, જે ઋષિ આપણા ઋષિઓ બધા થઈ ગયા છે, એ બધાએ પોતે આપણી સાધનાઓ કરી અને વર્ષો સુધી સાધના કરી. એક દાડે બે દાડે નહીં કે આપણી શ્રદ્ધા ખૂટી જાય, પણ એ તો શ્રદ્ધા ખૂટી જ નહીં. વર્ષો સુધીની સાધના પછી એમને થયું. તમારા એડિશનની જ વાત લો. એડિશન થઈ ગયો ને, આપણે ઇલેક્ટ્રિક લાઇટ ગોતી, જે અત્યારે બેઠા લાઇટમાં અત્યારે આમ બટન દાબે એટલે લાઇટ થાય કે ના થાય? તરત વાર જ નહીં, સેકન્ડમાં આમ પડ્યું. આ માઇક મૂકીને હું બોલું છું ને તમને સંભળાય છે. આ બધું થાય છે કે નહીં? એટલે થાય. એટલે આ જેમ કે લાઇટ તરત થાય છે, અને અમેરિકા તો ઝડપી દેશ, એ તો તરત જ જોઈએ, અમે તરત જ થઈ જાય, એવી આપણી વાતો છે. પણ એ એડિસનને આપણે જો વિચાર કરીએ તો કેટલા વર્ષો એનો પ્રયત્ન, કેટલા વર્ષની સાધના, પુરુષાર્થ, એ થયું ત્યાર પછી લાઇટ થઈ. એક દાડે થઈ નથી. એમ આપણે મંદિરમાં આવીએ ને મને કામ થઈ જવું જોઈએ, મારો મોક્ષ, મારું કલ્યાણ થઈ જવું જોઈએ, પણ એમ ન થાય. એની પછવાડીની સાધનાઓ છે, હજુ ઇન્દ્રિયો વશ કરવાની છે. આ ફુગ્ગા ઉડાડ્યા, એ અંદર હજુ બધા બેઠા છે, એને બધા કાઢવાના છે. હજુ એ કાઢ્યા નથી. હજુ માન આવી જાય છે, ઈર્ષા આવી જાય છે, એકબીજાને પ્રત્યે રાગ દ્વેષ થઈ જાય છે, એકબીજાનું આમ થઈ જાય છે. આ બધું થાય પછી ક્યાંથી દર્શન થાય? ભલા એ કાઢવા માટે તો આપણે અહીં આવીએ છીએ. અને એ શ્રદ્ધા રાખીને જેમ જેમ સમાગમ કરશો, જેમ જેમ ભક્તિ કરશો, એ બધું નીકળી જશે. એમાં પાછું નહીં નીકળે એવું નથી. અશક્ય વસ્તુ નથી, શક્ય છે. કારણ એવા ગુરુ જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ મળ્યા છે, ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ મળ્યા. આપણે એનો ભાર નથી કે આપણે ના થાય, થઈ જ જશે. પણ શ્રદ્ધાથી મંડવું જોઈએ. કારણ કે વિઘ્ન તો આવે. કોઈ પણ ધંધો કરો, રોજગાર, મેં કહ્યું ને, ખેતીવાડી, બધામાં વિઘ્ન તો છે જ, મુશ્કેલી પણ છે જ, એની અંદર અંતરાય પણ છે, સામાજિક અંતરાયો છે, રાજકીય છે, અને દૈવના કોપ હોય. વરસાદ વરસે લ્યો, આપણે ભજન કરવું છે ને એ આવીને ઊભો રહ્યો. ભાઈ અત્યારે ક્યાં કામ છે, તારે જ્યાં જવું હોય ત્યાં જા ને, જે કરવું હોય તારે ભજનનું સુખ લેવા દે. પછી કહેવાનું શું કે આપણે તરત પાછું થઈ ગયા કે આપણે ભજન કરવાનું, તું મંદિર કરતો વરસાદ કેમ આવ્યો? આ પાછું શંકા થઈ, પડ્યા હેઠા આવે, ભલે ને શંકા આવે. હા તો જો મારું તન છે એ ભીજાય તોય પણ મને કંઈ ભીનય થવાનું નથી. એવી શ્રદ્ધાથી જો આપણે કરીએ કે ભગવાનને રાજી કરવા છે, તો સંકટો વેઠીએ જ. સંસાર માટે સંકટો વેઠીએ છીએ, એના કાર્યો માટે સંકટો વેઠીએ છીએ. તમે ધંધો કરો તો વિઘ્નો કેટલા આવે? બહુ જ ઘણી જાતના વિઘ્નો આવે છે, ઘણી મુશ્કેલીઓ આવે છે. તો પણ આપણને કોઈ દાડો મનમાં એમ નથી થતું કે આવું મૂકી દઈએ, પાછું મંડી પડીએ. એવી રીતે આની અંદર પણ આપણને આ બધું થાય. અને લોકો પણ કહે છે કે સારા કામમાં 100 જ્ઞાન. શું રાજા? તું યુ આર તો રાજા. એટલે રાજા તો બધું જાણે, આખી રાજનું પ્રજાનું કેમ કરવું સારું, એ તો રાજાને વિઘ્ન તો આવે જ. ભલે રાજા થયા એટલે શું કંઈ એને કંઈ છે કે ના થાય? રાજાને રજવાડોને બેન આવે, બીજો દેશનો રાજા ચડી આવે, પ્રજાની અંદર હુમલા થાય, પ્રજા બધી ઊભી થઈ જાય. એટલે ઘણી જાતનું એને પણ સ્થિરતા બધી રાખવી પડે, ધીરજ રાખવી પડે છે. એમ આપણે પણ આ ભગવાન ભજવામાં ધીરજની જરૂર છે. આપણે પણ એ પ્રમાણે ધીરજ રાખીએ અને આપણે તેનું ફળ જરૂર મળે. એક દિવસે આંબો વાયો અને કેરી આવે નહીં. આવે ખરી કે ના જ આવે? આંબો વાયો ને તરત કેરી નથી આવતી. એને પણ 5 વર્ષનો આંબો થાય, પણ એની પછવાડે શું મહેનત, એને આંબાને ખાતર, પાણી બધું કરીએ, ઢોર ના ખાઈ જાય, બધું ખાઈ જાય, તો એ આંબો આવે છે અને એની કેરી આપણે ખાઈએ છીએ, એનો આનંદ આપણે લઈએ. એમ શ્રદ્ધાથી સ્વાય કે આ મંડવાની વસ્તુ છે. વિઘ્ન આવેથી ડરવાનું નથી. શાસ્ત્રી મહારાજે મંદિરો કર્યા, કેટલા બધા વિઘ્નો. ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન હતા, અને પોતે આ મંદિરો કરતાં ગઢડાની અંદર ભગવાન ગોપીનાથને પધરાવાના હતા. ત્યારે ભાવનગર સ્ટેટ એનો વિરોધ બધો હતો. લોકો જઈને રાજાને ચડાયા કે આ ગઢડાની અંદર સ્વામિનારાયણ જે મંદિરની વાત કરે છે, મંદિર નથી પણ એ કોઠલો બનાવ્યો છે. આપણે પેલું બને ભગવાનનું ગર્ભગૃહ બધું થાય, નીચે બધું મયરું થાય છે. એટલે એને ચડાયા કે ત્યાં બધા માણસો હથિયારબંધી રાખવાના છે અને આ ભાવનગર તારું રાજ લેવાના છે. કારણ કે એની પાસે કાઠી દરબારો છે અને એ બધા માણસો ભેગા કરીને હુમલો કરીને તમારું લઈ લે છે. એટલે પેલા રાજાને થયું કે આ ખરી વાત છે. એટલે ત્યાં મંદિર ન થાય, મૂર્તિઓ ન પધરાય, એના માટે બધું કર્યું. મૂર્તિ પધરાવાનો જ્યારે સમય થયો ત્યારે એને ત્યાંથી બધા માણસોને મોકલીને સ્વામિનારાયણ ભગવાનને પકડાઈ દેવા અને જેલમાં પૂરી દેવા. આ બધી વાત કરી. મહારાજ અહીંયા તૈયાર થયું, આયોજન થઈ ગયું, પ્રતિષ્ઠાનું મુહૂર્ત થઈ ગયું, સવારે પ્રતિષ્ઠા કરવાની, આ બધી વસ્તુ હતી. તો પણ મહારાજે કહ્યું
કે આ ભાઈ ભાવનગરની ઉપાધિ છે તે મૂકીને ચાલ્યા ગયા. મહારાજ ત્યાંથી ગયા રાધાબાઉ, પછી આગળ ગુગામડી રસ્તે, અને નિત્યાનંદ સ્વામી આરતી ઉતારી. હવે આપણને તે ઘડી કેવું થાય કે આ કેવા ભગવાન બી ગયા, આપણે તો એનાથી નિડર બનીએ છીએ ને ભલે એ બીવે છે, એ બીએ છે તો આપણો ડર ક્યાંથી કાઢવાના થાય કે નહીં રાજા? કે આપણું કામ થતું ના હોય તો કેવું થાય કે આ મંદવાડ મળતો નથી, ફલાણું મળતું નથી, ઢીકનું મળતું નથી, બધું ઘણી જાતના પ્રશ્નો છે આપણને. પણ એ પ્રશ્નોને એક જ શ્રદ્ધા છે કે જે કરશે સારું જ કરશે, એ સારું કરવા માટે જ આવ્યા છે. રોગ મૂકીને પણ વાસના કાઢવી છે. શું શરીરમાં રોગ આવે છે એ પણ વાસના કાઢવા માટે. આપણી અંદરની ઘણી જાતની મેં આ બધા ફુગા જે ઉડ્યા છે ને એ ફુગા બધા કાઢવા છે. એટલા માટે ભગવાન આવ્યું બધું મૂકે આપણને અંદરથી કાઢવા માટે. સોનાને શુદ્ધ કરવું હોય તો કેવી રીતે થાય? સોની મહાજન બેઠા છે ને, ખબર છે જો મહાજન છે અમારે, એટલે પહેલું તો પેલા અગ્નિમાં તપાવે અને એની અંદરથી પછી એને જે કંઈ ભેળસેળ થઈ ગયું હોય એ ભેળસેળ અગ્નિ તપાઈને કાઢે શુદ્ધ સોનું સોરવલ્લું બને, તો એની કિંમત પૂરેપૂરી આવે કે ના આવે. એમ આપણે ભક્ત થયા છે તો ભક્તને ભગવાનને શુદ્ધ કરવા છે. શું કરવા છે આપણને? કંઈ આપણે હેરાન કરવા નથી, મુશ્કેલ નથી કરવા. પણ આપણને લાગે આટલા બધા ભજન કર્યા, અરે હેરાન થઈ ગયા, મુશ્કેલી થઈ ગઈ, હવે શું લો? પણ નથી મુશ્કેલી, આ જે છે કરે સારું છે. સોનાને તપે તો સોનાની કિંમત હોય. હીરા છે એને પણ ગાઢ ગળવા પડે, તો હીરા ઉપર કેટલું બધું ગાળ કરે છે. તો કહેવાનું ભગવાન પોતે મૂર્તિ રૂપે બને છે, એને પણ કેટલા ખમ્મા પડે. મૂર્તિ પથ્થર તો રફ છે પણ મૂર્તિ થાય છે, પછી આપણે દર્શન થાય છે. એટલે દરેકની અંદર આપણને આ બધી વસ્તુ જોવા મળે છે. એમ આપણે આત્મારૂપ થવું છે, બ્રહ્મરૂપ થવું છે, ભગવાનને મળવું છે. તો આપણને પણ આ બધી મુશ્કેલીઓથી ડરવાની જરૂર નથી કે એની અંદરથી પાછા પણ નથી. યા હોમ થયા છે થઈ જાઓ તો કદું થશે. અને જે બધા આગળ થયા છે ભગવાન કૃષ્ણને પણ વિઘ્નનો પાર નહીં. એક પછી એક રાક્ષસો આવતા જ ગયા, એક પછી આવતા જ ગયા. જન્મ્યા ત્યાંથી દુઃખ. ભગવાન કૃષ્ણને પેલા જેલમાં જન્મ થયો એટલે પહેલેથી જ દુઃખ. જન્મ્યા ત્યાંથી કહો તે ઠેઠ સુધી રહ્યા, જન્મ્યાથી ધામમાં ગયા ત્યાં સુધી એ બધા એક પછી અસુરોને નાશ કરવો પડ્યો, ને બગાસુને અગાસુને ભલાદુને કંઈક કેટલા અસુરો છે એ બધાએ આવીને વિઘ્ન એમને કર્યો કાર્યમાં. પણ ભગવાન તો પોતે હતા, એ વિઘ્નોને દૂર કરી લીધું. પણ આપણને થાય કે ભગવાનને વિઘ્ન આવે તો આપણું શું થશે? આપણું જ થવાનું. એ વિઘ્નો આપણા માટે સહન કરે છે, આપણને શુદ્ધ કરવા છે. એટલે એ બતાવે છે કે ભાઈ આવું તો આવશે, માટે કોઈ દર્શો નહીં. આ શરીર છે, મનુષ્ય શરીર છે, એમાં બધું આવવાનું. તો ઠેઠ સુધી થયું. ઠેવટ એની બધા યાદવ કુળ, 56 કોટી યાદવ કુળ, એને ત્યાંથી ગોકુળ મથુરામાંથી ઉપાડીને દ્વારકા લઈ ગયા કે આ લોકો કંઈ સુધરે, આ લોકોને કંઈ સારું થાય. તો એ પણ એ બધા યાદવો બધા એવા જ હતા, ભગવાન કૃષ્ણને ઓળખી ના શક્યા. ભેગા રહ્યા, આટલા બધા ભગવાને કાર્યો કર્યા, અસુરોનો નાશ કર્યો, ગોવર્ધન પર્વત તોડ્યો, હજારો રીતે પોતે પોતે ઐશ્વર્ય બતાવ્યું. તો એ યાદવ નથી કહા તો એક ડાયો છોકરો છે ખટપટીયો, શું કહે છે? ખટપટીયો છોકરો એક થયો છે, કાનુડો, ખટપટ કરે છે. એટલે એને ભગવાન છે એવું ના માની શક્યા, કારણ કે એ માણસોને ખબર નથી કે આ ભગવાન આવું કાર્ય કરવા આવ્યા છે. છેવટે દ્વારકાથી પછી પાછા ભગવાને જાણ્યું કે આ તો આ દ્વારકામાં આવ્યા તો એવા ને એવા રહ્યા, લુખા જેવા. એટલે એને શુદ્ધ કરવા માટે પ્રભાસ પાટણ લઈ ગયા, મોટું તીરથ ગણાય. એટલે ત્યાં ગયા તો ત્યાં જઈને બધા દારૂ પીધો. લ્યો, બધાને દારૂ કાઢવાની વાત, એને ભલે દારૂ પીવા જ મંડી પડ્યા. હવે એને ક્યાંથી શુદ્ધ થાય, એને ક્યાંથી થઈ જાય? તો ત્યાં પણ એ અંદર લડ્યા, ઝઘડ્યા અને એકબીજાને કાપમ કરીને બધા નાશ થઈ ગયા. ભગવાન પછી છેવટે એક પીપળાના ઝાડ નીચે બેઠા, બધું યાદવનો નાશ થયા પછી શોકની અંદર. તો ત્યાં એક પેલો બાનાવડી આવ્યો, પેલો પારધી હોય ને બાંધે, તેને આ ભગવાન આમ પીપળા નીચે એક પગને રાખીને આમ સૂતા હતા. કંઈક એને દેખાવા માંડ્યું, કંઈક છે, પ્રકાશ થવા માંડ્યો અંગૂઠામાંથી. એટલે બાણ માર્યું કે આ કંઈ જાનવર છે, શિકારી હતો ને, એટલે કોઈક જાનવર છે એમ મારી શકે. ભગવાને વાગી ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું. હવે આવું બધું જો આપણે જાણીએ તો પછી એમાં ભગવાન પરનો ભાવ જ ના થાય. પણ ભગવાન પોતાનું કાર્ય કરવા આવ્યા હતા. એટલે આ રીતે છે, દેહ આ રીતે પડવાનો છે. એમને બાણ વાગ્યું છે તો આપણે ગોળી વાગવાની છે, આપણે એક્સિડન્ટ થવાનો છે. એ પ્લેનનો થાય, મોટરનો થાય, મંદવાડમાં થાય, પાણીમાં થાય, અગ્નિમાં થાય, મારામારીમાં થાય, ઝઘડામાં થાય, પડવાનો છે. હકીકત વસ્તુ છે. એટલે કહેવાનું કે ભગવાન કેમ દેહ અમર ના રાખ્યો?
પણ અમર રાખવા આવ્યા જ નથી. આ મૃત્યુલોક છે એને બતાવવા આવ્યા છે કે મૃત્યુલોકમાં સૌનો આ વરદાન નિશ્ચિત છે, અને નિશ્ચિત છે એનું મૃત્યુ પણ એ રીતે જે રીતે થવાનું એ રીતે જ થવાનું છે. પછી કે મારો છોકરો આમ કેવી રીતે મરી ગયો એકદમ અકસ્માતમાં? તો અકસ્માતમાં જ મરવાનો હતો, એ જન્મથી લઈને આવ્યો છે, આપણે જાણતા નથી, આપણને ખબર નથી, એટલે ખોટો અરક્ષો કરીએ છીએ. મરવાનો જ છે છોકરો, આપણે મરવાના છે, આપણે ક્યાં કોઈ અમરલીન વારસો આવ્યા છે. એટલે આપણું મૃત્યુ જે રીતે હોય એ રીતે નિશ્ચિત છે. એટલે ભગવાન પર જો આવી શ્રદ્ધા હોય કે ભગવાન જે કરે છે એ સારા માટે, ભગવાન જે કરે છે સારા માટે જ કરતા હોય, એટલા જ વિશ્વાસથી જો આપણે કરીએ તો આપણી ભક્તિમાં કોઈ ખામી ના આવે, આપણે મુશ્કેલી ના આવે. અને એ વાત છે જોગી મહારાજ જે વાત કરે છે, વિવેક સાહેબ વાત કરે છે, એક રાજા અને દિવાન, બે મિત્રો. દિવાન હતો ને રાજા. રાજા તમારો દિવાન છે કોઈ? રાખજો એક દિવાન પાસે. હા ના, રાજા દિવાન જોઈએ, નકર દિવાન ના હોય ને તો ઊંધું થઈ જાય રાજ બધું. એટલે રાજાને તો બધા ઘણા દિવાન છે બધા. એટલે કહેવાનું શું છે કે બે ભાઈ બે ઉંમરે સરખા હતા અને આમ બહુ એમને પ્રત્યે ભાવ. એટલે પછી એક વખત રાજા પોતે કંઈક શેરડી કે એવું કંઈક ખાતા હશે, કંઈક ફ્રૂટ જમતા હશે, એટલે આમ પેલું કાપીને જરા સરખું કરીને ખાવું પડે, એટલે આમ કરતાં એની આંગળી કપાઈ ગઈ. કોની? રાજાની. ના, રાજાની થઈ ને, આ રાજાની કપાઈ ગઈ. હવે એટલે પછી પેલો દિવાન હતો, બોડાયા હતા, એટલે રાજા જરા દુઃખી થઈ ગયો. તો કે આ મહારાજા જે થયું એ સારું થયું, ભગવાને જે કર્યું સારા માટે. એટલે રાજાને દુઃખ થઈ ગયું. એટલે તું સમજ, હું મને આંગળી કપાઈ ગઈ ને આમાં ભગવાન શું સારું કર્યું? આ તો સારું કહે, ખોટું થયું કે? તો કે ના, ભગવાન જે કરે સારા માટે. હવે એ રીતે થઈ ગયું. રાજાને પેલા રીહ ચડી ગઈ, એને કાઢી મૂક્યો કે જ્યાં મારી નોકરીમાંથી તું લેઆઉટ આપી દીધો. શું આપ્યું? લેઆઉટ આપી દીધું. અહીંયા લેઆઉટનું બહુ ચાલે. અને લેઆઉટ આપે ક્યારે? શુક્રવારે એને મળીને જાય તો કહે નહીં, પણ રહી ત્યાં ઘરે સોમવારે આવી જાય કાગળિયું લેઆઉટનું. એટલે ભાઈ મોડો મોડ કહેવું હોય તો કહી દે ને, પણ એનો કાયદો એવો કે આમાં કંઈ કદાચ પેલો બોલે ને ઝઘડો થાય તેના કરતાં ત્યાં બારોબાર પતી સારું. અહીંની પ્રજા બહુ ડાહી છે અને હોશિયાર છે. એટલે લેઆઉટ મળી ગયો દિવાનને, સાહેબને. દિવાન ઘરે જતો રહ્યો, કંઈ વાંધો નહીં. મારે એને કહ્યું ભગવાનની ઈચ્છા. પાછું એ પછી એવું બોલીને ગયો કે મહારાજ બહુ સારું, ભગવાનની ઈચ્છા. કે એટલે તને કાઢી મૂકું છું તો કે ભાઈ ભગવાનની ઈચ્છા છે. પછી રાજાને શિકાર કરવાનું મન થયું, એટલે શિકાર કરવા ઉપડી ગયા. હવે પહેલાં તો જો શિકાર કરે છે તો દિવાનને બે ભેગા જ જાય. દિવાન તો કાઢી મૂક્યો એટલે એકલા ગયા. એકલા ગયા અને પછી ત્યાં શિકાર કરતા ઘણા ઊંડે જતા રહ્યા શિકારની અંદર. અને પછી શિકારની અંદર બધા ચોર લોકો ત્યાં રહેતા હતા, આજુબાજુ બધા આદિવાસી બધા ચોર બધા હોય ને. એટલે રાજાને પકડ્યા, અને પકડ્યા ને પછી કે આપણે દેવીને માણસને ચડાવો. ત્યારે માણસો દેવીને ચડાવતા હતા, એવું એમની લોકોની માન્યતા, જળ માન્યતા. આદિવાસીને એવું નહીં, માણસને ચડાવી દે, એનો ભોગ આપી દે દેવીને કાપીને. એટલે ત્યાં લઈ ગયા. પછી ત્યાં ગયા પછી બધાએ વિચાર કર્યો, ભાઈ આપણે દેવીને જ્યારે કંઈક નૈવેદ્ય કરવું છે તો બધું સર્વાંગે સંપૂર્ણ હોવું જોઈએ. માણસ છે એ બધા લક્ષણે યુક્ત હોવું જોઈએ, એનું અંગ પણ સર્વાંગે સારું હોવું જોઈએ. આવી બધી એ લોકોને આવી એટલી બધી માન્યતા પછી ત્યાં એ લોકો નથી. એટલે જોયું ત્યાં બધું જોતાં જોતાં એના અંગમાં પેલી આંગળી કપાઈ ગયેલી. એટલે આંગળી કપાઈ ગયેલી એટલે કહ્યું ભાઈ આ માણસ દેવીને અપાય નહીં, ખંડિત છે. ખંડિત જે થઈ એ વસ્તુ પછી ચલાવી લેવાય નહીં, કરે રિજેક્ટ કરી નાખવું પડે ને. તો પછી માલ રિજેક્ટ કરી નાખવો પડે. એમ ભગવાન આગળ કે દેવી આગળ આ માલ ચડાવાય, રિજેક્ટ કરો. રિજેક્ટ કરે તો રાજા બધો બચી ગયો. પછી આવ્યો અને પછી આવીને એને પછી પોતા દીવાને બોલાવ્યો. દીવાને બોલાવ્યો ને, એટલે દીવાને બોલાવીની વાત પછી કરી. પછી પેલા કહ્યું કે ત્યાં જે કહ્યું હતું બહુ સારું થયું, કે ભગવાન જે કરે છે સારા માટે કરે છે એવું તે જે કહ્યું તો બરાબર છે. જો મારી આંગળી તે દર કપાઈને ત્યાં બોલ્યો હતો, મને તે વખત ખબર ના પડી કે જો અત્યારે મારી આંગળી ન કપાયો તો મારું ત્યાં બલિદાન થઈ જ જવાનું હતું, જીવથી જવાનું હતું. પણ આંગળી કપાઈને ત્યાં કહ્યું ભગવાન. એટલે મને હવે સમજાય છે કે ભગવાન જે કરે સારા માટે. પણ પછી એને પાછો બીજો પ્રશ્ન થયો કે મારે તો બચી ગયો, પણ હવે મેં તને આ પ્રમાણે કાઢી મૂક્યો, એમાં ભગવાન શું કર્યું? તને કાઢી મૂક્યો તો ઘર ભેગો થઈ ગયો. ભગવાન કે મારે કે એમાંય સારું થયું, નહીં તો આપણે બે ભેગા જાત. ભેગા જાત તો તમારે તો આંગળી કપાઈ, મારે તો હતી ને તો ખંડિત નહોતો, એટલે મને તો ચડાવી જ દેત.
એટલે ભગવાન જે કર્યું એ સારા માટે છે. એમ આપણે આ બધી વસ્તુ એવી છે કે ભગવાન જે કરે છે સારા માટે છે. એવી શ્રદ્ધા સહિત ભક્તિ, સત્સંગ, બીજું ત્રીજું કરવું, આવવાનું છે જ, આવવાનું છે, એને સહન કરી લેવાનું છે. ભગવાને એટલા માટે પોતાના શરીરમાં દુઃખે જણાવ્યું છે, મુશ્કેલી જણાવી છે, વિઘ્નો જણાવ્યા છે. રામે, કૃષ્ણ પરમાત્મા, એ સ્વામિનારાયણ ભગવાન, શાસ્ત્રીમાં યોગી, જે મહાન પુરુષો થયા છે, શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારા કામમાં 100 વિઘ્ન છે આપણે કહીએ છીએ. એમ આવે છે તમે સમાજનું કામ કરો તો વિઘ્ન ના આવે. ખરે એની અંદર પણ લોકો વિઘ્ન સંતોષી હોય. રાજકીય કામ હોય તો થાય, કુટુંબિક હોય તો થાય, તમારા લગ્ન પ્રસંગ હોય તોય થાય. માગનારો માણસ લગ્નને દાડે પેલી લઈને આવે, શું કહેવાય, લગ્ન હોય ને પેલો માગતો હોય ને, ઉઘરાણી કરતો હોય ને પૈસા, હા જે પણ એને પ્લીઝ જપ્તી લઈને આવે, જપ્તી લઈને. એટલે શું, એ માણસ પેલો પૈસા આપતો ના હોય, તેનું લગ્ન હોય ને તે દાડે જઈને જ જપ્તી લઈને માણસ પોલીસવાળા પહેલાં પકડવા માટે, એટલે પેલો લાજનો માર્યો પછી પૈસા આપે. એટલે કહેવાનું એવું બધી વસ્તુ થઈ જાય છે. માટે આપણે ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે. ભગવાન રાજી થાય એ જ આપણે કરવું છે. એવો દ્રઢ નિશ્ચય રાખવો. છેલ્લા વાતમાં કહ્યું મારે કે આપણે તો એવો દ્રઢ નિશ્ચય કરવો છે કે આપણું મન ક્યાં રાખવાનું? ભગવાનના ચરણારવિંદની અંદર. છેલ્લા 7ના વચમાં છેલ્લી કડીઓમાં છે કે આપણું મન છે એ બીજે જવા નથી, જાય એટલે પાછું વારવાનું. એટલે શું, તમે ઘરનું કામકાજ બધું જ કરો, પણ મંદિરમાં આવો તો ભગવાનમાં જ મન રાખો, એમાં બીજો વિચાર ના કરો. એમાં દ્રઢ રાખો, એમાં દ્રઢ વિશ્વાસ રાખો. આપણો જે કંઈ કાર્યો કરીએ છીએ એમાં ભગવાન જ જે કરે છે સારું છે. એટલે ભગવાનના ચરણાઈન જોગી મારી કહેતા સત્પુરુષે ભગવાનના ચરણાઈન છે, એમાં આત્મબુદ્ધિ એવી દ્રઢ કરી દઈએ કે પછી અસર થાય નહીં. મજબૂત લોખંડની પૃથ્વી ને લોખંડની ખીલી એ મજબૂત વાગી, એમાં પછી કોઈ જાતનો આવે નહીં. તમે પેલું અત્યારે કરે છે ને, 2 લોખંડને રેન કરવા માટે શું બોલે છે, રેનિંગ, એ તે કરે છે ને, એ મજબૂત થઈ જાય ને પછી વાંધો નથી આવતો. એમ આપણે પણ ભગવાન સાથે એવા જડી જવું છે કે ગમે એટલા દુઃખ આવે તો આપણને વાંધો આવે નહીં, અને ભગવાનની ભક્તિ કરીને સુખ્યા થવાય. સહજાન સ્વામી મહારાજ.